બોટાદના રાણપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રને સારવારની જરૂર હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। રાણપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની દિવાલો જર્જરિત છે, છતમાંથી પોપડા પડી રહ્યા છે, જ્યારે પુરુષ અને મહિલા માટેના વોર્ડ તો બંધ કરવાની ફરજ પડી। સારવાર માટે આવતા દર્દીઓ ભયનો માહોલ ભોગવી રહ્યા છે, જેથી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ નવું બનાવવાની માંગ કરાઈ। મહિલા અને પુરુષોનું વોર્ડ જર્જરિત હોવાને કારણે દર્દીઓની લોબીમાં સારવાર કરવાની ફરજ પડી, જ્યારે લેબોરેટરી, અન્ય જનરલ વોર્ડ અને રૂમની છતમાં મોટા ગાબડા પડી ગયા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે। સ્ટાફ, આધુનિક સાધનો છે, પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ જ જર્જરિત હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે। જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। મારા જાણવા મુજબ સ્થિતિ ખરાબ છે, બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે અને એને શિફ્ટિંગ માટે દરખાસ્ત પણ થઈ ગઈ છે અને બિલ્ડિંગ પણ નક્કી થઈ ગયું છે। ગીતાંજલિ સ્કૂલ ત્યાં એને શિફ્ટ કરવામાં આવશે અને નવી બિલ્ડિંગ માટે એની જગ્યા પણ ફાળવવામાં આવી છે। एक्चुअली राणपुर सीएचसी માટે જર્જરિત હોવાથી અમે પણ ચિંતામંદ છીએ। અત્યારે અમારી પણ અત્યારે કાર્યવાહી એ ચાલુ રહી છે કે એને બીજે શિફ્ટ કરવા માટે અમે અત્યારે નવા બિલ્ડિંગમાં જોઈને આવ્યા છે। એમાં એ લોકોને પણ જે ડોક્ટરોને જરૂરી હોય એવા થોડાક ફેરફારો કરવાની જરૂરિયાત છે અને એ ફેરફારો જેટલા જલ્દી થઈ શકશે એટલા જલ્દીમાં આપણે નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરી દઈશું। છેલ્લા 1.5-2 વર્ષથી બિલ્ડિંગ જર્જરિત છે। એન્જિનિયરો આવી અને એની નોંધ પણ કરી ગયા છે કે આમાં બેસવા લાયક જગ્યા નથી। છતાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રની બીજી કોઈ વ્યવસ્થા ન હોવાથી ગરીબ દર્દીઓ હેરાન પરેશાન ન થાય એના માટે થઈને ડૉક્ટરો એમના જીવના જોખમે અહીંયા સારવાર આપી રહ્યા છે। અત્યારે આ બિલ્ડિંગને ફરીથી રિનોવેશન થાય અથવા નવી બિલ્ડિંગ બને તો આ 35-40 લાખ રૂપિયાના જે દાન કરેલા હોય એ લોકો બીજા દાન કરવા માટે પ્રોત્સાહિત થાય। આમાં રિપેરીની સાત જરૂરત છે સાહેબ। અંદર પોળા પડે છે અને બારે બધે તિયાળું પડી જાય છે, એ બહુ જરૂરત છે પણ કોઈ ધ્યાન દેતું નથી।